થયા અનેક દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સ્ટેટ હાઈવેના બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવાની રાજ્યના માર્ગ મકાન વિભાગે જાણે કે તસદીદ નથી લીધી। ચિંતાજનક દ્રશ્યો ખેડામાંથી સામે આવી રહ્યા છે। સૌથી પહેલા આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ। રસ્તા પર કપચી અને ધૂળ જ ધૂળ છે। દ્રશ્યો મહેમદાબાદથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવેના છે। અહીં ખાતરજ ચોકડીથી હીરાપુર ચોકડી સુધીનો રસ્તો આ જ રીતે બિસ્માર છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ રસ્તાના સમારકામ માટે 80 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। સવાલ એ પણ છે કે આ 80 કરોડ ગયા ક્યાં? રસ્તો એ હદે બિસ્માર કે 15 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને 1 કલાકથી વધુનો સમય લાગે। 4 મહિનામાં 50થી વધુ બાઇક સવાર આ હાઈવે પર સ્લીપ થઈ ચૂક્યા છે। વારંવાર આ અંગે રજૂઆતો તો થઈ, પરંતુ તંત્રના પેટનું પાણી હલે તો ને। ચોમાસામાં લોકોએ કામ ચાલુ કર્યું અને પછીનું આવું જ છે બધું કે ના એ રસ્તો બધી કોઈ તીકડા મારમાર કરે છે, પણ કઈ મેર આવતો નથી। વાહનને કેટલું નુકસાન થાય? વાહનનું સાહેબ પૂરેપૂરું નુકસાન છે। આ રસ્તાના કારણે તો અમે સાધન કમ્પ્લીટ નથી કરાવતા। બરાબર। આ જ કારણથી તંત્ર પાસે શું અપેક્ષા તમારી? તંત્ર પાસે એટલું જ છે કે કામ ધંધો ના કરવો હોય ને તો છોડ દો, ખુરશી કોકના એવા ના લો જે માણસ કામ કરી શકે। બાકી ખુરશીમાં બેસી રહે કઈ મેર નહીં આવે। એમને એટલું બધું પડી હોય ને તો જાતે ડ્રાઇવિંગ કરીને ચેક કરી જુઓ કે શું તકલીફ છે રોડ ઉપર। હવે જોવાનો રોડ રસ્તા એવા છે, પછી તો શું કહેવાનું છે? સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? અપેક્ષા તો બીજી તો શું હોય, પણ આ રોડ રસ્તા સારા કરે અને અમને સુવિધા જેવી જોઈએ એવી મળી રહે તો બીજું તો શું। આ જે રીતે કપચી બધી ખુલી ગઈ છે તો કે અકસ્માત થવાની કેટલી શક્યતાઓ? ફૂલ સંભાવના ખરી તો ખરી જ ને। વાહન ચાલકોનો આક્ષેપ છે કે રાતના સમયે આ રસ્તા પરથી પસાર થવું એટલે જાણે મોતને આમંત્રણ આપવું। અંધારામાં ક્યાંક પડ્યા તો કોઈ મદદ મળશે કે કેમ તે પણ મોટો સવાલ છે। રસ્તો આટલો જોખમી છતાં તંત્ર માત્ર થીગડા મારીને જ સંતોષ માની રહ્યું છે। જુલાઈ માસમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને એક સૂચના આપવામાં આવી હતી। રાજ્યમાં જેટલા પણ સ્ટેટ હાઈવે છે તે જે જર્જરિત હાલતમાં હોય કે તૂટી ગયા હોય ચોમાસામાં, તેને રિપેરિંગ કામ કરી વાહન ચાલકોની સલામતી માટે રોડને રિપેરિંગની વાત કરવામાં આવી હતી। 3 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ શેઠની શિખામણ ઝાપા સુધી તે રીતે ખેડાનું માર્ગ મકાન વિભાગ હજુ પણ રાજ્યના મુખ્યમંત્રીના આદેશનું પાલન નથી કરી રહ્યું। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। મહેમદાવાદથી અમદાવાદ તરફ જતો આ સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવેની સ્થિતિ કયા પ્રકારની છે આપ જોઈ રહ્યા છો। અત્યારે ગંભીર પ્રકારની બેદરકારી એટલા માટે માની શકાય કારણ કે રાત્રિના સમયે મોટા પ્રમાણમાં જે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તે કાં તો સ્લીપ થઈ જાય છે કાં તો અકસ્માતનો ભોગ બને છે। મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા આટલી સૂચનાઓ આપવા છતાં ખેડાનું માર્ગ મકાન વિભાગ રાજ્યના મુખ્યમંત્રીના આદેશનું કેમ નથી પાલન કરતું, તે સૌથી ગંભીર પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। રસ્તાની આવી ભયાવહ સ્થિતિ અંગે જ્યારે અમે જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે માત્ર ગોળ ગોળ જવાબો આપતા નજરે પડ્યા। એમાં જે સ્પોટ પર ડેમેજ થયું છે એ એજન્સીને સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ એનું રેક્ટિફિકેશન કરી દે। હવે વરસાદનું થોડુંક સિઝન હતું એટલે ડામર અમુક જગ્યાએ કર્યું ને અમુક જગ્યાએ આપણે ના કરી શક્યા, અને જે જગ્યાએ કાચા પેચ છે ત્યાં હવે ડામરથી પાકું આપણે કરી દઈશું। અને જે કપચી રસ્તા પર દેખાય છે એ એજન્સીને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપી દીધેલી છે। દાવો કરાઈ રહ્યો છે કે 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવી જશે, પરંતુ પ્રશ્ન એ છે કે 80 કરોડના ખર્ચે સમારકામ થયા બાદ પણ રસ્તાની આ સ્થિતિ કેમ? સમારકામમાં વપરાયેલ માલની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે।